આગળ વધીએ સાબરકાંઠામાં હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હવે નવો વળાંક લઈ રહ્યું છે। 95 દિવસથી હુડા હટાવો સમિતિ દ્વારા ચલાવાતા ઉગ્ર વિરોધને હવે ભાજપના અનેક અગ્રણી નેતાઓનું ખુલ્લું સમર્થન મળ્યું છે। ખેડૂતોને ટેકો આપનારાઓમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટયાર્ડના ચેરમેન, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગોર, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અને સાબર ડેરીના 4 ડિરેક્ટરો સામેલ છે। આ તમામ અગ્રણીઓ સરકાર વિરોધના આંદોલનમાં ખેડૂતોની સાથે છે। આ સમર્થન મળતા જ ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। સમિતિએ આગામી 12મી ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે। મતદાર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા। અને જે હુડાનો પ્રશ્ન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે। આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે।